આવ્યા છીએ અને સાસણગીરની અંદર અમે જે રિસોર્ટમાં આવ્યા એ રિસોર્ટનું નામ છે મારુતિ વિલા. સરસ રિસોર્ટ છે, એક વખત તમે પણ વિઝિટ કરજો. અને અમે આવ્યા તો અમને તો મજા આવી કે ના સરસ છે રિસોર્ટ, પાર્કિંગની વ્યવસ્થા છે સરસ, હિંચકો ને મજા આવી ગઈ મને તો, મજા આવે. ચલો તો અંદર જઈને એક્સપ્લોર કરીએ આપણે. જો એન્ટર થતાં જ અહીંયા રિસેપ્શન એરિયા છે અને અહીંયા આ બાજુ ગાડી પાર્કિંગની વિશાળ જગ્યા છે. આ બાજુ રેસ્ટોરન્ટ, અહીંયા રેસ્ટોરન્ટ છે. ચાલો અહીંયા અંદરથી બતાવો. પછી જો અહીંયાથી સીધા જાય એટલે આ બાજુ ગાર્ડન એરિયા છે, ને હિંચકા છે, ખાટલા મૂકેલા છે કે તમે આરામથી બેસી શકો. અને આ બાજુ કોટેજ છે, ઉપર નીચે બંને છે કે તમે કોઈ મોટું ફેમિલી હોય ને આવો તો ઉપર નીચે તમે યુઝ કરી શકો. અને આ વચ્ચે જગ્યા છે. પહેલી બાજુ આગળ જઈએ તો ચિલ્ડ્રન એરિયા છે કે ત્યાં સ્લાઇડ છે, હિંચકા છે. આ રૂમ છે તો એની અંદર રૂમની અંદર એટેચ સ્વિમિંગ પુલ પણ છે. સરસ છે રિસોર્ટ, એક વખત તમે આવો તો વિઝિટ કરજો સાસણગીરની અંદર. અહીંયા સરસ મજાનો સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે કે અહીંયા ગામઠી તોરણ અને એવું બધું લગાવેલું છે, વર્ક કરેલી વસ્તુ. પછી અહીંયા ગાડું મૂકેલું છે. આંબાની અંદર સરસ મજાની કેરી આવેલી છે. તો ગાઈઝ અમે લંચ માટે આવી ગયા છે અને લંચમાં શું શું છે ચાલો તમને બતાવું. પ્લેટ હમણાં નથી. જો આટલી જાતના સલાડ છે, ગોળ, ચટણી, મરચાં, લીંબુ, ઓનિયન, કાકડી ટમેટાનું સલાડ છે, પાપડ. પછી જો સાસણગીરની અંદર આવીએ અને કેરીનો રસ ખાવાની મજા આવે. સરસ. પછી છે ને સરગવો, રીંગણા, બટેટાની સબ્જી છે, મિક્સ વેજીટેબલ. પછી મગની સબ્જી છે, દાળ, રાઈસ, છાશ અને રોટલી. રોટલી હજી બને છે. અહીંયા બેસીને તમને થાય કે હિંચકવું છે તો રાત્રે હિંચકવાનું. અને આંબા તો કેવા મસ્ત આમ બેઠા બેઠા દેખાય. ચલો તો જો અહીંયા રૂમમાં ડબલ બેડ તો છે જ અંદર, પણ બાજુમાં સાથે કોઈ કિડ્સ છે તમારી સાથે તો એમના માટે પણ મસ્ત અલગથી સુવિધા આપવામાં આવી છે. પછી જો આ કેરી મને અહીંયા નીચેથી મળી. પછી બાકી ટોયલેટ બાથરૂમ અને એક થઈ શકે ટોયલેટ બાથરૂમ છે. અને એક રૂમની મેઇન ખાસિયત શું તમને બતાવું? બતાવો. તમને એમ થશે કે ઓહો દેખો સ્વિમિંગ પૂલ. ઘણો બધો ઊંડો છે. આની અંદર સીડી મૂકેલી કે ક્યારે જોયું છે? બેટા હું ફર્સ્ટ ટાઈમ જોયું કે રૂમની અંદર પેલું બાથ હોય એ જોયેલું, પણ આવી રીતે એટેચ સ્વિમિંગ પૂલ. હા, એમાં સ્વિમિંગ પૂલ અહીંયા નીચે રહે છે. તમે આરામથી બેસી શકો. નાવા જવું હોય તો આની અંદર ડૂબકી લગાવો, આવીને સીધા પછી અહીંયા બેસી જાઓ. મસ્ત હિંચકો. પછી આની અંદર હું નાઈશ. હું નાઈશ. હું વિડીયો
વિડીયો બનાવીશ તમે નાસો અને આમ હવા ઉજાસ વાળો છે અહીંયા શાંતિથી બેસી અને તમને એમ થાય કે આજે શાંતિથી બેસવું અને અહીંયા ચા પીવી બેઠા બેઠા તો ચા પીતા પીતા મસ્ત વ્યૂ એન્જોય કરી શકો તમે મસ્ત વાડી છે અને વાડીમાં આંબા ને આંબામાં કેરી અહીંયાથી દેખાઈશ અહીંયા એમ બેઠા બેઠા ચા પીવાની મજા આવે અને અમે ખાસું કાચી કેરી કાપીને એની આરે મીઠું નાખી અને અહીંયા રાખીને ખાસું પછી તો જમવાનું રેડી થઈ ગયું છે બોલાવવા માટે આવ્યા હતા તો ડિનર કરવા માટે જઈએ છીએ તો ચલો જોઈએ ડિનરમાં શું છે ઠંડી લાગે છે આજે ઠંડી લાગે એટલે ઉનાળામાં આવ્યા જ તો રાત્રે ફૂલ ઠંડુ થઈ જાય એસીની જરૂર ન પડે એકદમ ફ્રેશ ઓક્સિજન લેવો હોય ને તો અહીંયા આવતું રહેવું યોગિતાની ડીશ છે આ મારી ડીશ છે તે માખણ કેમ ન લીધું હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો જો આજે અમારો સેકન્ડ ડે છે સાસણગીરની અંદર અને અમે આવ્યા છીએ બ્રેકફાસ્ટ કરવા માટે તો ચલો જઈએ અંદર બ્રેકફાસ્ટની અંદર શું છે જોઈએ પહેલાં અમે ઉઠ્યા હતા તો મસ્ત આમ પક્ષીના અવાજ આવતા હતા અને પછી બહાર અમે ઘણી વખત બેઠા હતા પણ વિડીયો બનાવ્યો નહોતો પણ બહુ મજા આવી બાકી નાયા ધોયા નહોતા એટલે નહોતો બનાવ્યો દેખો સરસ છે તો જો સાસણગીરની અંદર તમે આવતા હોય તો મારુતિ વિલા કરીને રિસોર્ટ છે ગૂગલની અંદર નાખશો તો પણ આવી જશે પછી અગોડા એપ્લિકેશનની અંદર છે ગોયો બીબુમાં છે અને મેક માય ટ્રીપની અંદર છે ને ત્રણેયની અંદર છે તો આવો તો હું પ્રિફર કરું છું કે સરસ મજાનો રિસોર્ટ છે ખાસ તમે આવજો ફેમિલી સાથે આવજો બહુ મજા આવશે અને સ્ટાફ પણ બહુ સપોર્ટિવ છે બહુ સારો સ્ટાફ છે સ્ટાફ બી સારો છે અને તમારે ઓનલાઈન બુકિંગ ન કરાવવું હોય તો હું નંબરે નાખી દઉં છું અંદર તો એમાં પણ બુકિંગ કરાવી શકો છો તમે હા તમે કોલ કરીને પણ બુકિંગ કરાવી શકો છો સાસણગીર આવો તો મારુતિ વિલાની ચોક્કસ વિઝિટ કરજો તો સારું છે અમને તો બહુ મજા આવી બાય બાય